પડતી અગવડતાઓ દૂર કરી તાત્કાલિક ઓપરેશન કરીને દર્દીને સારવાર મળી રહે તે બાબતે તુરંત કાર્યવાહી કરવા આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। વોર્ડના ડોક્ટરો પાસે દર્દીઓનું લિસ્ટ માંગ્યું તો ગુસ્સે થઈને વિપુલ સુહાગિયા સાથે ગેરવર્તણૂક કરી એક ડોક્ટરે ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા। સુરત સિવિલ હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનમાં અઠવાડિયા પહેલા એસી બંધ હોવાના કારણે ઓપરેશન થિયેટર બંધ હતું, જેના કારણે 8-10 દિવસથી દર્દીઓ વગર વાંકે 10-10 દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા। ત્યારબાદ હાલની પરિસ્થિતિ મુજબ છેલ્લા 15 દિવસથી ઘણા દર્દીઓ જોઈન્ટના ઇમ્પ્લાન્ટ નહીં હોવાના કારણે વગર વાંકે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10-15 દિવસથી દાખલ છે અને હજુ સોમવાર સુધી એમના ઓપરેશન થવાના નથી, કારણ કે ઇમ્પ્લાન્ટ નથી। દર્દી દાખલ થાય પછી ડોક્ટર એમના ઇમ્પ્લાન્ટ લખી આપે, ત્યારબાદ તેમના ઇમ્પ્લાન્ટ મંગાવવાની પ્રોસેસ અને પરમિશન બાદ 15-20 દિવસે દર્દીના ઇમ્પ્લાન્ટ આવે અને ત્યારબાદ દર્દીનું ઓપરેશન કરવામાં આવે છે। આ સંદર્ભે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ ગરીબ દર્દીઓની પરિસ્થિતિ ખૂબ દયાજનક હોય છે। આજની મારી મુલાકાત દરમિયાન હું આરએમઓ ને મળવા ગયો હતો, એ હાજર નહોતા। એમની સાથે ટેલિફોનિક વાત થઈ, સેન્ટ્રલ સ્ટોરમાં જઈને જાણકારી મેળવી તે મુજબ ઘણા દર્દીઓ ઇમ્પ્લાન્ટની રાહમાં છેલ્લા 10 થી 15 દિવસથી ઓપરેશનની રાહ જોઈને બેઠા છે। વોર્ડના ડોક્ટરો પાસે લિસ્ટ માંગ્યું તો એકદમ ગુસ્સે થઈને મારી સાથે ગેરવર્તણૂક કરવા લાગ્યા, જેમાંના એક ડોક્ટર તન્મય પટેલ તો રીતસર ગાળો બોલવા લાગ્યા હતા અને લિસ્ટ આપવાની ના પાડી દીધી અને તમે જાતે દર્દીને પૂછો લો એવો જવાબ આપ્યો હતો। તો હું દર્દીને જાતે પૂછવા ગયો તો ત્યાં પણ આવીને પાછળ મને કહે, તમે કેમ વિડીયો રેકોર્ડિંગ કરો છો ને કેમ અહીંયા વગર પરમિશન અંદર આવી ગયા, અને આ રીતની જીભા જોડી મારી સાથે કરવા લાગ્યા। ડોક્ટરોનું આ વર્તન તદ્દન અયોગ્ય છે। ડોક્ટરો માટે આ ખૂબ જ અશોભનીય છે।